હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. તો આપણે અહીંયા પેનમાં તેલ ગરમ થવા ઓલરેડી મૂકી દીધું છે. સાબુદાણાની ખીચડી માટે આપણે સાબુદાણા 2 થી 3 કલાક માટે પલાળીને રાખવા પડશે, જે મેં પહેલેથી પલાળીને રાખેલા જ છે. તો હવે આપણે તેલ આવે ત્યાં સુધી રાહ જોવાની છે. આપણું તેલ આવી ગયું છે તો આપણે સૌ પહેલાં આખું જીરું નાખી દઈશું. લીમડાના પત્તા નાખી દઈશું. હવે અમે સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો છે. જેને ભૂકો ન ફાવતો હોય અને અડધા રાખવા હોય તો તમે ખાયણીમાં પણ ખાંડી શકો છો. મેં મિક્સરમાં કરેલો છે. હવે આપણે સિંગદાણાના ભૂકાને એકદમ શેકી લેવાનો છે, જ્યાં સુધી એની સ્મેલ આવવાની ચાલુ ન થાય ત્યાં સુધી. જો તમને એવું લાગતું હોય કે ફૂલ ગેસ છે અને તમારા સિંગદાણા બળી જાય છે તો તમે ગેસને ધીમો પણ કરી શકો છો. જો ફૂલ ગેસ હશે તો તમારે કન્ટિન્યુ આવી રીતના હલાવતું રહેવું પડશે સિંગદાણાને. આપણા સિંગદાણા વધીને 1 થી 1.5 મિનિટમાં શેકાઈ જશે. હવે આપણા સિંગદાણા જુઓ, તમે જોઈ શકો છો શેકાઈ ગયા છે. હવે આપણે એમાં બટેકા, જે બાફેલા બટેકા છે જેને મેં મેશ કરીને રાખેલા છે, એ આપણે એડ કરી દઈશું. ઘણા બટેકાને મેશ કરવાને બદલે ઝીણી કટકી પણ કરી છે. તમે પણ ઝીણી કટકી પણ કરી શકો છો, મેશ પણ કરી શકો છો, જેવું પોતપોતાના ઘરમાં ફાવતું હોય એ રીતના. હવે આપણે બટેકા અને સિંગદાણાને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ ધીમો જ રાખવાનું છે, કેમ કે આપણા સિંગદાણા ઓલરેડી શેકાઈ ગયેલા છે. અને જો હવે ફૂલ ગેસ રાખશે તો આપણા સિંગદાણા બળી જશે. હવે આપણા બટેકા અને સિંગદાણા મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલો એડ કરી દઈશું. આ આપણે મીઠું એડ કરીશું. મીઠું પોતપોતાના સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. ધાણા જીરું પાવડર છે. આમાં છે આખું જીરું, લીલા મરચાં, કાળા મરી અને લીમડાના પત્તા. આ બધાને મેં મિક્સરમાં મિક્સ કરેલું છે, જેનાથી ટેસ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે. આખો દિવસ ઉપવાસ રહ્યા હોય તો ખાવામાં, પચવામાં પણ સારા છે. મરી નાખેલા હોય એટલે, અને સુગંધ પણ સરસ આવે છે. હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું. આમાં આપણે લાલ મરચું નહીં નાખીએ, આપણે લીલા મરચાં ઓલરેડી નાખેલા છે એટલે. જો તમારા ઘરમાં લાલ મરચાંવાળી ખીચડી ખાતા હોય તો તમારે લીલા મરચાં નથી નાખવાના. હવે આપણે આમાં સાબુદાણા એડ કરી દઈશું. સાબુદાણા મેં પલાળેલા હતા 2-3 કલાકથી, જે ઓલરેડી પલળેલા જ છે. તમે જોઈ શકો છો સાબુદાણાનો એક દાણો પલળી ગયું છે. સાબુદાણામાં આપણે બહુ પાણી નથી નાખવાનું, જેના હિસાબે આપણી ખીચડી એકદમ છૂટી થશે. જો સાબુદાણા પાણીવાળા હશે ને તો ખીચડીમાં ચીકાશ આવશે, છૂટી નહીં થાય ખીચડી. હવે આપણે આમાં લીંબુનો રસ છે, મેં 2 લીંબુનો રસ નાખેલો છે અહીંયા. તમારા ઘરમાં વધારે ખટાશ જોતી હોય તો તમે વધારે પણ નાખી શકો છો, અને ઓછી ખટાશ જોતી હોય તો ઓછું પણ નાખી શકો છો. હવે આપણે થોડી ખાંડ એડ કરીશું અહીંયા. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ખીચડી એકદમ મિક્સ કરી દીધી છે. હવે આપણે ગેસ થોડો ફૂલ કરીને 2 થી 3 મિનિટ માટે આપણે ખીચડીને રહેવા દઈશું. તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ લોંદા જેવી પણ નથી થઈ અને એકદમ દાણો છૂટો રહે એવી પણ નથી થઈ. આવી રીતના ખીચડી બનાવશો તો ખાવાની બહુ. ફ્રેન્ડ્સ, આપણી ખીચડી હવે એકદમ રેડી થઈ ગઈ છે.
હવે આપણે આમાં કોથમીર ઉપરથી એડ કરી દઈશું અને આપણો ગેસ બંધ કરી દઈશું. આ રીતના ખીચડી એકવાર બનાવીને ટ્રાય કરજો, બહુ મજા આવશે, એક અલગ ટેસ્ટ આવશે જે રેગ્યુલર આપણે બનાવતા હોય એના કરતાં. તો આપણી ખીચડી રેડી છે. જો તમને રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.